તો તમારા સૌ મિત્રોનું જીપી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે મિત્રો। પીએસઆઈની અથવા કોન્સ્ટેબલની નાનામાં નાની અપડેટ માટે ચેનલ સાથે જોડાયેલા રહેજો, ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। ભાઈ તમામ ઉમેદવારો માટે ખુશ ખબર છે મિત્રો। એની કઈ રીતે મને ખબર પડે કે શું ખુશ ખબર હશે તમને આજે હું જણાવું તો મિત્રો હમણાં ટૂંક સમયમાં તમને ખબર હશે કે જાહેર થયું હતું કે ભાઈ કેટલા પ્રશ્નો કેન્સલ થયા, શું છે શું નહીં। તો મિત્રો બધાને 10થી 15 માર્ક્સનું ગ્રેસિંગ મળશે। એનું કારણ છે મિત્રો તમામ ઉમેદવારો માટે ખુશ ખબર એ જ છે કે ગ્રેસિંગ મળશે। કઈ રીતે? એવો પ્રશ્ન કે જે પૂછાયેલો હોય, કેન્સલ થયો કે આ પ્રશ્ન નથી ઓકે, તો એ પ્રશ્નના વધીને હાલો ભાઈ 2 માર્ક્સ આપણે રાખીએ। એટલે એવા ઘણા પ્રશ્નો મિત્રો કેન્સલ થયા। એમાંથી મને જો અમુક પ્રશ્ન યાદ છે તો હું તેની આંકડો પણ તમને કહું કે 64 નંબરનો પ્રશ્ન છે તે કેન્સલ થયો છે, 80 નંબરનો પ્રશ્ન છે તે કેન્સલ થયો છે। તો મિત્રો એ પ્રમાણે કેન્સલ થયેલા પ્રશ્નોના માર્ક્સ બધાને મળશે। એટલે મેરિટ નીચું આવવાની બદલે 100% ઊંચું જશે મિત્રો। શું થશે? 100% ઊંચું જશે। એનું કારણ મેં તમને કીધું। શું? પીએસઆઈનું જે પણ આપણે પેપર લેવાયેલું હતું તેમાં મિત્રો પેપરની અંદર ઘણા બધા પ્રશ્નો કેન્સલ કરેલા છે, જેથી 10થી 15 માર્ક્સનું ગ્રેસિંગ પણ મળશે અને મેરિટ પણ ઊંચું જશે। તો મિત્રો મેરિટ કેટલું જોશે એના ઉપર મેં એક વિડીયો બનાવેલો છે। અને મિત્રો એક વિડીયો મેં બનાવેલો હતો કે જેમાં મિત્રો કોમેન્ટ આવેલી છે તે કોમેન્ટ મને એમ થાય છે કે આ વ્યક્તિ કયો છે કે એણે મને આવી કોમેન્ટ કરી। કોમેન્ટ તમને બતાવીશ મિત્રો। મેં એ વિડીયો શા માટે બનાવ્યો હતો એ પણ હું તમને જણાવું કે મેં એ વિડીયોમાં શું કીધેલું હતું। મિત્રો એ વિડીયોમાં મેં જણાવેલું હતું કે ભાઈ કેટલા માર્ક્સ હશે કે ભાઈ 110ની ઉપર માર્ક્સ હશે તો તમારું શું 100% સિલેક્શન થશે તો તમે સેફ ઝોનમાં આવો છો, કે પછી તમારે 250 માર્ક્સ હશે તો તમે સેફ ઝોનમાં આવો છો। તો એ પ્રમાણે મેં વિડીયો હતો। તો એ વ્યક્તિએ મને શું કીધું એ તમે જાણો। રેડી? તો મિત્રો આ આપણી ચેનલનું ડેશબોર્ડ હતું। ત્યાં મિત્રો મેં અહીંયા એક ઉમેદવારો પીએસઆઈના વિડીયોમાં કીધેલું હતું કે ભાઈ એએમસી જુનિયરનું કટ ઓફ બનાવજો અને તે આપજો। તો મિત્રો અમારી પાસે હતું જ કટ ઓફ। અમે તેના પર વિડીયો મૂકવાની ટ્રાય કરતા હતા, પરંતુ એરરના કારણે વિડીયો 2-3 દિવસ અપલોડ નહોતા થતા। પરંતુ મિત્રો હવે તે બધું થઈ ગયું છે સોલ્વ। તો મિત્રો અહીંયા એક ઉમેદવારની મને શું કોમેન્ટ આવી આજે હું તમને બતાવું તો તમે અહીંયા જોઈ શકતા છો મિત્રો। હવે મિત્રો અહીંયા પીએસઆઈના લેખિત પરીક્ષાના સેફ ઝોનના મેં માર્ક્સ કીધા હતા કે ભાઈ 240 માર્ક્સ હશે એ બધા સેફ ઝોનની અંદર આવે છે। એટલે ગમે એટલું મેરિટ ઊંચું જશે ને પણ 240ની ઉપર જેને પણ માર્ક્સ છે ને એ બધા સેફ ઝોનમાં, એટલે એનું સિલેક્શન તો થશે। ડીવી માટે પણ બોલાવશે ને 100% તેનું સિલેક્શન થઈ જશે। પરંતુ અહીંયા એક વ્યક્તિએ મને 15 મિનિટ પહેલાં જ કોમેન્ટ કરી। ભાઈ કોમેન્ટ સેક્શન ઓન હોય તો આવી ખોટી કોમેન્ટો આવે। 250 મિત્રો 240 મેં કટ ઓફ કીધું હોય કે ભાઈ 240 હોય તો સેફ ઝોન, પરંતુ આ ઉમેદવારે મને કેટલું કટ ઓફ કીધું સેફ ઝોન માટે હું તમને બતાવું। તો કાફિર અઝામ કરીને કોઈ વ્યક્તિ છે કે જેણે મને કોમેન્ટ કરેલી છે। શું કોમેન્ટ કરી એ હું તમને જણાવું તો અહીંયા તમે જોઈ શકતા છો। ક્યાં 240 અને ક્યાં 120 માર્ક્સ મિત્રો। 120 માર્ક્સનું એ કહી રહ્યો છે કે આટલું તો ના જાય, 240 તો ના જ જાય મિત્રો। 120 130ની વચ્ચે રહે। શું રહે 120 અને 130ની વચ્ચે મિત્રો? 120 અને 130ની વચ્ચે રહે ભાઈ પીએસઆઈના સેફ ઝોનનું કટ ઓફ। તો મિત્રો તમે પણ જાણી શકતા હશો કે આ વ્યક્તિ મને શું કહે છે। 300 માર્ક્સનું પેપર હતું મિત્રો। બંને પેપરની હું વાત કરું, બંને પેપરમાં 300માંથી તમને 240 માર્ક્સ હોય એટલે તમે સેફ ઝોનમાં આવો છો। આપણી આખી 7 ઉમેદવારોની આખી ટીમે મિત્રો એનાલિસિસ કરેલું છે, 7 વ્યક્તિની ટીમે। તો એના આ એક વ્યક્તિ કહે છે કે ભાઈ 120 માર્ક્સ હોય એટલે આપણે સેફ ઝોનમાં। આપણે તો પાકા હા તો ભાઈ તને 120 માર્ક્સ હશે એટલે તું 100% પીએસઆઈ બની જાય, હું ગેરંટી આપું છું, તું પીએસઆઈ તો છે જ। તો એટલે મિત્રો આવી નાના મોટી અપડેટ માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। અને મિત્રો પીએસઆઈમાં હવે ફાઇનલ કટ ઓફ કેટલું રહેશે કે મિત્રો તમારે ડીવી અને બધામાં તમારું આરામથી સિલેક્શન થઈ શકે તો એના ઉપર પણ એક વિડીયો આવવાનો છે। એ વિડીયો માટે મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં કટ ઓફ લખવાનું છે। ચેનલ સબસ્ક્રાઈબ કરી લેવલ 1માં જોઈન થવાનું છે મિત્રો। તમે લેવલ 1માં જોઈન થશો એટલે એ વિડીયો 100% તમારા સુધી પહોંચી જશે। તો લેવલ 1માં જોઈન થવાનું ભૂલતા નહીં, જેથી કરી એ વિડીયો 100% તમે જોઈ શકો। 20 મિનિટનો વિડીયો રહેવાનો છે, સંપૂર્ણ માહિતી તેમાં તમને મળી જશે।